નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન મોદીએ વતન પ્રવાસે છે. આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત તેઓ ગુજરાત પ્રવાસે છે. તો વડોદરામાં ભવ્ય રોડ શો વડાપ્રધાનનો છે. તેઓ વડોદરા ખાતે પહોંચી ચૂક્યા છે. કે જે રીતે તમામ જે વડોદરા શહેરના નાગરિકો છે તે હાલ નરેન્દ્ર મોદીનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે. રોડ શોનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા એનો જે જૂનું એરપોર્ટ છે ત્યાંથી લઈ અને આ એરપોર્ટ સર્કલ છે ત્યાં સુધી આખો આ જે રોડ શો છે અને આ રોડ શોની અંદર મોટી સંખ્યામાં જે જનમેદની છે તે ઉમટી રહી છે. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે પણ હાલ તેમનું જે સ્વાગત કરવા માટે વહેલી સવારથી જ તત્પર હતા, આતુર હતા અને તેમની જે આતુરતા છે તેમનો અંત આવે છે. અને આપ જોઈ શકો છો તે રીતે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે 2 દિવસના, ત્યારે પ્રથમ વખત તેમનું વડોદરા ખાતે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. રોડ શો છે કે જેનું આ શરૂઆત થઈ ચૂકી છે અને હાલ દેશના વડાપ્રધાન છે તે તમામ લોકોનું હાલ અભિવાદન ઝીલતા છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આખો આ જે રૂટ છે કે જ્યાં 3 લેયરની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે અને તમામ લોકોમાં આ વખતે એક અનેરો આનંદ છે તે જોવા મળી રહ્યો છે. નાના બાળકો હોય, ખાસ કરીને દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો કે જેમાં તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકપ્રિયતા પણ એટલી જ નજરે પડી રહી છે. ઓપરેશન સિંદૂર બાદ આ પ્રથમ ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવ્યા છે. વિવિધ વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન આજે ગુજરાતની જનતાને આપવા જઈ રહ્યા છે. તો ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન કે જેઓ વડોદરામાં છે ત્યાં ભવ્ય રોડ શોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મળી રહ્યા છે અને ખાસ કરીને તમામ લોકોમાં આ વખતે એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ એકઠા થયેલા છે. ખાસ કરીને આ રોડ શો છે કે જે શરૂઆત થઈ ચૂકી છે અને તમામ આખો આ જે રૂટ છે કે જ્યાં મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ વડાપ્રધાનનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. હાલ આ જે રોડ શો છે ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થઈ રહ્યા છે અને તમામ લોકોના હાથમાં એક તિરંગો છે અને આ આખું વડોદરા શહેર જાણે આજે તિરંગાના રંગમાં રંગાયેલું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આજે શહેરમાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ પ્રકાર ગાવામાં આવ્યા સાથે તમામ શહેરની અંદર ઓપરેશન સિંદૂરના જે પોસ્ટર છે તે પણ અહીં લગાવવામાં આવ્યા છે. આ તમામ જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આજે વડોદરા શહેર છે તે ક્યાંક ને ક્યાંક દેશભક્તિના રંગે રંગાયું હોય, તિરંગાના રંગે રંગાયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે. અને મોટી સંખ્યામાં જે મહિલાઓ હોય, જે લોકો હોય તેઓ પણ પોતાના પરિવાર સાથે આજે નરેન્દ્ર અહીં પહોંચે છે. તમામ લોકોમાં હાલ અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. હાલ અલગ અલગ પ્રકારના જે સ્ટેજ છે કે ત્યાં પણ લોકો છે અને જ્યારે વડાપ્રધાન પહેલી વખત ગુજરાતના પ્રવાસે છે, વડોદરા ખાતે છે, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જે મહિલાઓ છે, જે નાગરિકો છે તે પણ આ રોડ શોની અંદર જોડાયા છે. જીએલપી અને કેવા આકર્ષણના કેન્દ્રોથી આગળ જોવા મળી રહ્યા છે. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. વડોદરા તૈયાર છે, થનગની રહ્યું છે. કરોડોની સોગાત આજે ગુજરાતની જનતાને મળવા જઈ રહી છે. વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન આપશે અને એ પહેલાના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો હાથમાં બેનર સાથે વડાપ્રધાનના સ્વાગત માટે અહીંયા આવી પહોંચ્યા છે. ન માત્ર તે પરંતુ મોટા પ્રમાણમાં લોકો સેલ્ફી લેતા પણ નજરે ચડી રહ્યા છે. એક અલગ જ ઉત્સાહનો માહોલ લોકોમાં આજે જોવા મળી રહ્યો છે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાનનો આ ગુજરાત પ્રવાસ પહેલો છે. તો ગુજરાતની ધરાથી પાકિસ્તાનને વડાપ્રધાન એક કડક સંદેશ આપશે, ચેતવણી આપશે. વડોદરાના આ દ્રશ્યો છે. જો કે આજે વડાપ્રધાન સૌથી પહેલા વડોદરા ખાતે અત્યારે પહોંચ્યા છે, ત્યારબાદ ભુજ જશે, અમદાવાદ જશે અને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન મોદી કે જેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બંનેમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટ્યા છે. નાના બાળકોથી લઈ મહિલાઓ પણ વડાપ્રધાનને સ્વાગત કરવા માટે અહીંયા પહોંચી છે.
એક અલગ જ ઉત્સાહનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। તો અનેકવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપશે, વિવિધ લોકાર્પણ ખાતમુહૂર્ત પણ થશે। મોટા પ્રમાણમાં જનમેદની પણ અહીંયા ઉમટી છે। ન માત્ર આ રોડ શો, પરંતુ તેઓ ભુજમાં પણ રોડ શો કરશે। આ સાથે અમદાવાદમાં પણ ભવ્ય રોડ શો સાંજના સમયે તેઓ કરવાના છે। ઓપરેશન સિંદૂર કે જે ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું હતું, આર્મી, નેવી, એરફોર્સનું આ સંયુક્ત ઓપરેશન હતું, જેને ખૂબ જ સફળતા મળી છે। અને ત્યારબાદ વડાપ્રધાનનો આ પહેલો પ્રવાસ છે, જેને લઈ લોકોમાં ઉત્સાહ પણ એટલો છે। વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે દૂર દૂરથી લોકો અહીંયા પહોંચી ચૂક્યા હતા। તો અનેકવિધ પરંપરાગત નૃત્યો પણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે। વડાપ્રધાનના સ્વાગત માટે અનેક બેનર્સ લઈને લોકો અહીંયા આવી ચૂક્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। આ રોડ શો છે કે જેમની શરૂઆત થઈ ચૂકી છે, અને આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે તમામ જે વડોદરા શહેરના નાગરિકો છે તે હાલ નરેન્દ્ર મોદીનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। રોડ શોનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા એનું જે જૂનું એરપોર્ટ છે ત્યાંથી લઈ અને આ એરપોર્ટ સર્કલ છે ત્યાં સુધી આખો આ જે રોડ શો છે, અને આ રોડ શોની અંદર મોટી સંખ્યામાં જે જનમેદની છે તે ઉમટી રહી છે। ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે પણ હાલ તેમનું જે સ્વાગત કરવા માટે વહેલી સવારથી જ તત્પર હતા, આતુર હતા, અને તેમની જે આતુરતા છે તેમનો અંત આવે છે। અને આપ જોઈ શકો છો તે રીતે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે 2 દિવસના, ત્યારે પ્રથમ વખત તેમનું વડોદરા ખાતે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। રોડ શો છે કે જેનું આ શરૂઆત થઈ ચૂકી છે, અને હાલ દેશના વડાપ્રધાન છે તે તમામ લોકોનું હાલ અભિવાદન ઝીલતા છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આખો આ જે રૂટ છે કે જ્યાં 3 લેયરની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે, અને તમામ લોકોમાં આ વખતે એક અનેરો આનંદ છે તે જોવા મળી રહ્યો છે। નાના બાળકો હોય તેમજ મોટી સંખ્યામાં લોકો પણ હાલ અહીં ઉપસ્થિત છે। આખો આ જે રોડ શો છે, ખાસ કરીને વાત કરીએ તો આખો આ જે રોડ શો તેની શરૂઆત છે તે થઈ ચૂકી છે। 30,000થી પણ વધુ જે મહિલાઓ છે તે વડાપ્રધાનના સ્વાગતમાં જોડાય છે। આખો આ જે રોડ શો છે તેની અંદર 15 જેટલા જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે, અને આ જ સ્ટેજ પર દરેક પ્રકારના જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે પણ આયોજન કરવામાં આવ્યું છે। અને હાલ આપ જોઈ શકો છો તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચી ચૂક્યા છે, અને આજે તમામ લોકોનું અભિવાદન પણ ઝીલતા છે તે જોવા મળી રહ્યા છે। દ્રશ્યો છે વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ કે હાલ તેઓ પોતાની કારમાંથી જે લોકો છે તેમનું અભિવાદન છે તે ઝીલતા જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને તમામ લોકોમાં આ વખતે એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ એકઠા થયેલા છે। ખાસ કરીને આ રોડ શો છે કે જે શરૂઆત થઈ ચૂકી છે, અને તમામ આખો આ જે રૂટ છે કે જ્યાં મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ વડાપ્રધાનનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। હાલ આ જે રોડ શો છે ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થઈ રહ્યા છે, અને તમામ લોકોના હાથમાં એક તિરંગો છે, અને આ આખું વડોદરા શહેર જાણે આજે તિરંગાના રંગમાં રંગાયેલું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આજે શહેરમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારના જે મોટા કટઆઉટ છે તે પણ અહીં ઓપરેશન સિંદૂરના જે પોસ્ટર છે તે પણ અહીં લગાવવામાં આવ્યા છે। આ તમામ જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આજે વડોદરા શહેર છે તે ક્યાંક ને ક્યાંક દેશભક્તિના રંગે રંગાયું હોય, તિરંગાના રંગે રંગાયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે। અને મોટી સંખ્યામાં જે મહિલાઓ હોય, જે લોકો હોય, તેઓ પણ પોતાના પરિવાર સાથે આજે નરેન્દ્ર મોદીનું જે સ્વાગત કરવા માટે અહીં પહોંચ્યા છે, અને તમામ લોકોમાં હાલ અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। પ્રકારના જે સ્ટેજ છે કે ત્યાં પણ લોકો છે, અને જ્યારે વડાપ્રધાન પહેલી વખત ગુજરાતના પ્રવાસે છે, વડોદરા ખાતે છે, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે મહિલાઓ છે, જે નાગરિકો છે તે પણ આ રોડ શોની અંદર જોડાયા છે। તો રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે, જે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તો ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાનનો આ પહેલો પ્રવાસ છે। દેશભક્તિના રંગે લોકો પણ રંગાયેલા છે। વડોદરાના રોડ શોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।
ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાનનો આ પહેલો પ્રવાસ છે, રોડ શો છે, જેને લઈ દેશભક્તિના રંગે લોકો પણ રંગાયેલા છે। દરેક લોકોના હાથમાં તિરંગો છે। તો બીજી તરફ વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। જનતાનું અભિવાદન જોતા વડાપ્રધાન પણ નજરે પડી રહ્યા છે। ધીમે ધીમે આ રોડ શો આગળ વધી રહ્યો છે। તો વડોદરા, દાહોદ, ભુજ અને અમદાવાદમાં અનેકવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપવાના છે। દેશભક્તિના ગીતો પણ અહીંયા વાગી રહ્યા છે। તિરંગાના રંગે લોકો રંગાયેલા છે। દેશભક્તિનો એક અનોખો જ ઉત્સાહ અહીંયા લોકોમાં જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન લોકોનું અભિવાદન જોઈ રહ્યા છે। મોટા પ્રમાણમાં જનમેદની પણ અહીંયા ઉમટી છે। ઓપરેશન સિંદૂરના બેનર્સ અને હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે। તો મહિલાઓ દ્વારા ફૂલો પણ વડાપ્રધાન પર ઉડાવવામાં આવી રહ્યા છે અને તેનું સન્માન કરાઈ રહ્યું છે। એક અલગ જ ઉત્સાહનો મનનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। વડોદરાની જનતાએ આજે વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે રસ્તા પર ઉતરી છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મહિલાઓ પુષ્પ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરી રહી છે। સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આજ અલગ અલગ સ્ટેજ પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે। તો કેસરીયો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી લઈ સૌ કોઈ અહીંયા આવી ચૂક્યા છે વડાપ્રધાનની ઝલક જોવા માટે। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાનનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે। જોકે વડાપ્રધાન ત્યારબાદ દાહોદની મુલાકાતે લેશે। ભુજ અને અમદાવાદમાં પણ રોડ શો કરવાના છે। તો કરોડોની સોગાત આજે ગુજરાતની જનતાને મળવા જઈ રહી છે અને એ પહેલાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। દૂર દૂરથી વડોદરાની જનતા વડાપ્રધાનને આવકારવા માટે અહીંયા પહોંચી છે। વડોદરામાં જોશ પણ એટલો જ હાઈ જોવા મળી રહ્યો છે। રાફેલ જેટ આ સાથે બ્રહ્મોસ મિસાઇલ અને S-400ની પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવી છે। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું હતું તો અનેક મહિલાઓ પણ વડાપ્રધાનને અહીંયા વધાવવા પહોંચી છે। ઓપરેશન સિંદૂર જો કે સિંદૂરી રંગની સાડી સાથે મહિલાઓ વડાપ્રધાનને વધાવવા માટે અહીંયા પહોંચી છે। તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો ટેરેસ પરથી પણ વડાપ્રધાનને આવકારી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ચારે તરફ કેસરીઓ
ધ્વજ લહેરાઈ રહ્યો છે, તિરંગાની શાન આપ જોઈ રહ્યા છો. તો વડોદરા શહેર એ સંપૂર્ણપણે વડાપ્રધાનને આવકારવા માટે અહીંયા આવી પહોંચ્યું છે. વિવિધ બેન્ડની ધૂન થકી રોમાંચક અને જાંબાઝ રીતે ભવ્ય સ્વાગત અને સન્માન વડાપ્રધાનનું થઈ રહ્યું છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એરપોર્ટ પ્રેમાઇસીસ એટલે કે ટાર્માક એરિયાની બહારના ભાગે વિશ્વ પ્રસિદ્ધ નાસિક બેન્ડની સાથે સાથે એનસીસી, એનએસએસ, એસઆરપી, પોલીસ બેન્ડ, વીએમસી બેન્ડ, નાગરિક સંરક્ષણ દળ સહિતના બેન્ડથી ભવ્યતા, સાંસ્કૃતિક ઝલક અને રાષ્ટ્રીય ગૌરવનો આ ત્રિવેણી સંગમ વાતાવરણને ઉર્જાવાન બનાવ્યો હતો. અને અત્યારે વડાપ્રધાન રોડ શો કરી રહ્યા છે. લોકોમાં પણ એટલો જ જોશ હાઈ છે વડાપ્રધાનને આવકારવા માટે. તો ધીમે તિરંગાની રાખવામાં આવી છે, સન્માન વડાપ્રધાનનું કરાઈ રહ્યું છે. તો દેશભક્તિની પ્રચંડ ધૂન અને મધુર સંગીત અનેરા ઉત્સાહનો સંચાર અહીંયા થઈ રહ્યો છે. વાતાવરણ ઉર્જાવાન બન્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રોડ શો સ્વરૂપે એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી જશે. રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના હોર્ડિંગ્સ પણ આપ જોઈ રહ્યા છો, જે પણ આકર્ષણનું કેન્દ્ર છે. વિવિધ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, પારંપરિક નૃત્યો પણ કરવામાં આવી રહ્યા છે. સંસ્કૃતિની ઝલક પણ વડાપ્રધાનના આ રોડ શોમાં આપ જોઈ રહ્યા છો. સેનાના શૌર્યને સલામ અહીંયા જનતા કરી રહી છે. ઓપરેશન સિંદૂર કે જેની ભવ્ય સફળતા મળી છે, જેના કારણે લોકોમાં પણ ઉત્સાહ એટલો છે. તો શૌર્યને સલામ આપવા લોકો પહોંચ્યા છે. વિવિધ પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. દેશભક્તિની થીમ પર વિવિધ ઝાંખીઓ પણ અહીં જોવા મળી રહી છે. ન માત્ર તે, પરંતુ રાફેલ ફાઇટર, બ્રહ્મોસ મિસાઇલ, જેટ સહિતના ભારતીય સેના શસ્ત્રો સહિતની પ્રતિકૃતિઓ પ્રજાજનોને ગૌરવાન્વિત કરી દેશભક્તિનો રંગ રેલાવી રહી છે. અને એ જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સેનાએ જે દમ દેખાડ્યો છે અને ત્યારબાદ ઓપરેશન સિંદૂરની સફળતા, પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, તેના આતંકીઓના અડ્ડાને નાશ કરવામાં આવ્યો છે, ધ્વસ્ત કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ વડાપ્રધાને ગુજરાતની ધરા પર છે અને અહીંયાથી વડાપ્રધાન પાકિસ્તાનને ફરી એકવાર સંદેશ આપશે. જો કે ઓપરેશન સિંદૂર એ હજુ પણ જારી છે તેવું અનેક વખત સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. આ તો માત્ર ટ્રેલર છે. પિક્ચર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ છે. 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સૌ પ્રથમ તેઓની વડોદરાની મુલાકાત રહી હતી અને વડોદરા મુલાકાતની અંદર ભવ્ય રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો તે રીતે અહીંયા વડાપ્રધાનના આગમનને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ છે તે ઉપસ્થિત રહી હતી. તમામ જે વડોદરા શહેરના નાગરિકો છે તેમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે સૌ પ્રથમ વડોદરા ખાતે આવ્યા, રોડ શોનું પણ આયોજન કર્યું, કેવું લાગી રહ્યું છે? ઘણું જ સરસ લાગી રહ્યું છે સર, અને ખૂબ જ આનંદ થાય છે. અને હમણાં જે બનાવ બની ગયો એના માટે જે આપણા સરે, આપણા નરેન્દ્ર મોદીજી આપણા સુપર હીરો છે, જેમણે કર્યું છે કામ, એ ખૂબ જ સારું કર્યું છે. અમને ખૂબ જ પ્રાઉડ છે. ભગવાન એમનું આયુષ્ય એટલું સારું રાખે. વી લોટ્સ ઓફ પ્રાઉડ ઓફ ધેમ. થેન્ક યુ સર. બિલકુલ. શું કહેશો, આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવ્યા છે, કેવી લાગણી? અમને મોદી સાહેબ આવ્યા તે બહુ સરસ લાગ્યું. બધાને અમને મળ્યા, રૂબરૂ મળ્યા. એમનું ભગવાન એમનું શરીરે સુખી રાખે, ભગવાન એમના સારા આશીર્વાદ આપે. બસ અમારે એ જ અમારે પ્રાર્થના. બસ બિલકુલ. હાલ તમામ મહિલાઓ છે કે જે આ રોડ શોમાં જોડાય છે અને તમામ લોકો છે કે જેઓ વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા છે, હાથમાં તિરંગો લઈ અને આ મહિલાઓ છે તે રોડ શોમાં જોડાય છે. આખો આજે રોડ શો છે કે જ્યાં રૂટ ઉપર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આજે યુવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, જે રીતે આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસી આવ્યા હતા, કેવી લાગણી છે અને તમામ જગ્યાએ તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું? અમને બહુ સારી રીતે એમનું સ્વાગત કર્યું છે. અમારું આખું ગ્રુપ છે બોડી રોકનું, પ્રિતેશ જગતાપ સરનું. તમે બહુ સારી રીતે એમનું સ્વાગત કર્યું. મોદી દાદાજી આયા, અમને બહુ જ ગમ્યું ને બહુ બધી પબ્લિક હતી, એટલે ખૂબ જ આનંદ થયો અમને. બિલકુલ. તમે શું કહેશો, જે રીતે વડાપ્રધાન અહીંયા આવ્યા, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, કેવી લાગણી? બહુ જ મજા આવી. બધાએ સાથે એમનું સમારંભ કર્યું. બિલકુલ. આપ જોઈ શકો છો તે રીતે હાલ પણ આ જે રોડ શો છે અને રોડ શોની અંદર અલગ અલગ પ્રકારના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. શું કહેશો, જે રીતે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસી હતા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં લોકો છે તેમના સ્વાગતમાં જોડાયા હતા, કેવું લાગી રહ્યું છે? વડાપ્રધાન વડોદરાના પ્રવાસી આવ્યા,
એમનું સ્વાગત કર્યું, પોતાનો દેશ પ્રેમ બતાવ્યો એમને. શું કહેશો તમે ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ દેશના વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે ને એમાં આજે વડોદરા આવ્યા? હા, એટલે ખૂબ જ સરસ લાગ્યું. આખું વડોદરા એમનું સ્વાગત કરવા માટે અહીંયા ઊભું હતું અને રોડ શો પણ એના લીધે પ્રથમ મહિલાઓ વધારે રોડ શોમાં સામેલ થયેલા, કેમ કે ઓપરેશન થયેલું હતું. હાલ તમામ લોકો છે તેમાં ઓપરેશન સિંધુની સફળતાને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી છે તે જોવા મળે છે. શું કહેશો, આજે આખું વડોદરા શહેર દેશભક્તિના રંગે રંગાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, અને હવે વડાપ્રધાનનો રોડ શો પૂરો થવા આવ્યો છે તેમ છતાં પણ પબ્લિક ક્યાંક ને ક્યાંક હજુ રાહ જોઈને ઊભી છે. વડોદરા શહેર પાવન ભૂમિ પર જ આદરણીય વડાપ્રધાન જ્યારે પ્રથમ ઇલેક્શન લોકસભામાં લડ્યા અને અહીંયાથી જીતીને જ્યારે વડાપ્રધાન પદ પર જે આરૂઢ થાય ત્યારે આ વડોદરા માટે ગૌરવની ક્ષણ હતી ને આ ક્ષણ ફરી વખત ગૌરવની એટલા માટે છે કે જે રીતે ઓપરેશન સિંદૂરમાં આપણા દેશના સૈનિકોએ પાકિસ્તાનને ધૂળ ચાટું કર્યું અને એની પાછળ જે આપણા દેશના વડાપ્રધાન એક દ્રઢ નિશ્ચય, એક દ્રઢ સંકલ્પ એ મોટું કારણભૂત હતું. અને જ્યારે આખો દેશ આજે સૈન્ય પર ગર્વ કરે છે ત્યારે વડાપ્રધાન જ્યારે વડોદરા આવતા હોય તો તેમના અભિવાદન માટે, તેના સ્વાગત માટે વડોદરા શહેર કેમ પાછું પડે. આજે જોઈ શકો કે સ્ત્રીઓથી માંડીને બાળકીઓથી માંડીને તમામ લોકો આજે વડાપ્રધાનના સ્વાગત માટે અત્રે આવ્યા હતા અને આતુરતાથી તેમની રાહ જોઈ, તેમની એક ઝલક મેળવવા માટે ઘણા લોકો કોઈ પણ જગ્યાએ તમે દિવાળ બિલ્ડિંગો પરથી અને તમામ જગ્યાએથી, અને આજે એક ભવ્ય સફળ કાર્યક્રમ રહ્યો. આજે બહેનો કે જે રીતે હાથમાં તિરંગા લઈને મોદી સાહેબનું અભિવાદન કર્યું અને આ વડોદરા માટે ખૂબ ગર્વની અને એકદમ અદ્ભુત ક્ષણ છે. બિલકુલથી આપ જોઈ શકો છો તે હાલ તમામ લોકો છે તે વડાપ્રધાનના ભવ્ય સ્વાગતમાં જોડાયા છે અને હાલ લોકો છે તે સ્વાગત કરી રહ્યા છે. ખાસ કરીને તમામ જે હજુ પણ રોડ શો પૂરો થવા આવ્યો તેમ છતાં પણ લોકો છે તે ક્યાંક ને ક્યાંક એક રાહ જોઈને બેઠા છે, એક ઝલક જોઈને બેઠા છે અને આ ઝલકની અંદર જ લોકોનો જે દેશપ્રેમ છે તે અહીંયા દેખાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો છે તે હજુ પણ હાથમાં તિરંગો લઈ અને અહીંયાથી જે પ્રધાનમંત્રી જ્યારે પ્રસાર થયા ત્યારથી તેમનું અભિવાદન કર્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આખો આજે રોડ શો છે ત્યાં ઉપસ્થિત રહી હતી અને આજે આખું વડોદરા શહેર છે તે દેશભક્તિના રંગે રંગાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા હતા. કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. તો લોકોમાં આનંદનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં દિવાળી જેવો માહોલ આજે જોવા મળી રહ્યો છે. આજનો દિવસ પણ એટલો જ ખાસ છે કારણ કે વડાપ્રધાન ગુજરાતની ધરા પર છે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વતનમાં વડાપ્રધાન છે. કરોડોની સોગાત ગુજરાતની જનતાને આજે મળવા જઈ રહી છે અને સૌથી પહેલા તેઓ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે. જ વડોદરાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ રોડ શોમાં મોટા પ્રમાણમાં જનમેદની પણ અહીંયા ઉમટી છે. તો પીએમ મોદી એક વખત હુંકાર પણ કરી ચૂક્યા છે. તો સેનાના શૌર્યને સલામ કરવા માટે લોકો પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીનું આ મિશન ગુજરાત અને એમાં સૌથી પહેલા વડોદરામાં રોડ શોમાં વડાપ્રધાન અભિવાદન ઝીલી રહ્યા છે. રોડ શોમાં નાના બાળકોથી લઈ યુવાઓમાં પણ એનો ઉત્સાહ છે અને ખાસ કરીને મહિલાઓ કે જેઓ વડાપ્રધાનને આવકારવા તૈયાર છે. અને આજ સાથે આપણી સાથે વડોદરાથી અલ્પેશ જોડાયેલા છે. અલ્પેશ, વડાપ્રધાન રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. એક અલગ જ ઉત્સાહનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. માહોલ દેખાડશો આપ? બિલકુલ ધ્રુષા, વહેલી સવારથી જ લોકો છે તે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે ગુજરાતના પ્રવાસે છે. 2 દિવસ તેમનો ગુજરાતનો પ્રવાસ છે ત્યારે વડોદરા ખાતે સૌપ્રથમ તેઓ આવ્યો છે અને વડોદરા એરપોર્ટ સર્કલથી રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં અલગ અલગ 15થી પણ વધુ જે સ્ટેજ છે તે બનાવવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તે પણ બતાવ્યા હતા. 30,000થી પણ વધારે મહિલાઓ છે તેમના ભવ્ય સ્વાગતમાં જોડાઈ હતી કારણ કે જે રીતે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા મળી અને ત્યારબાદ શહેરના જે તેમજ દેશના જે નાગરિકો છે તેમાં અનેરો એક ઉત્સાહ જેવો માહોલ છે તે જોવા મળ્યો છે. આપણી સાથે મહિલાઓ છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, દેશના વડાપ્રધાન ઓપરેશન સિંધુની સફળતા બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવે, કેવી લાગણી? અમને બહુ જ સરસ લાગ્યું છે અને આજે ઓપરેશન સિંદૂર સક્સેસફુલ થયું છે એ મોદીજીના લીધે જ થયું છે અને અમે બહુ જ ખુશ છે જે જસ્ટિસ બધાને મળ્યો છે એનાથી અને વી આર સો પ્રાઉડ ઓફ દેટ મોદીજી આટલું સારું કામ કર્યું છે અને અમને બહુ સારું લાગ્યું છે. બિલકુલ, શું કહેશો તમે? વહેલી સવારથી જ અહીંયા એક ઝલક જોવા માટે ઉમટ્યા હતા, આખરે ઝલક જોવા મળી ગઈ, હવે કેવું લાગી? બહુ સારું લાગે છે, બહુ સારું ફીલ થાય છે
અમને મોદી સાહેબ પર પૂરો ભરોસો છે, દેશ માટે કંઈક કરે છે અને નારી શક્તિ માટે બી બહુ સારા કામ કરે છે, બહેનો માટે બહુ સારા કામ કરે છે, બહેનો માટે બહુ સારી સુવિધાઓ બધું આપ્યું છે. અમે એમનો આભાર માનીએ છીએ. શું કહેશો બા, આજે વડાપ્રધાન અહીંયા આવ્યા? વડાપ્રધાન આપણા પનોતા પુત્ર છે અને બહુ સારું કામ કરે છે અને અમને જોઈને બહુ ખુશ થયા. જય હિન્દ. કેવી લાગણી છે આજે? આમ સારી, બહુ સારી. શું કહેશો તમે? શું કહેશો? જે રીતે વહેલી સવારથી એક રાહ જોઈને બેઠા હતા, તેમનું રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં મહિલાઓ છે તેમના સ્વાગત કરવા માટે ઊભા રહ્યા હતા. અભિવાદન પણ નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા કરવામાં આવ્યું. बोलो हिंदी में बोलो. मुझे तो बहुत अच्छा लगा भाई, मोदी ने जो एकदम नजीक से જોયેલા છે. हाँ एकदम बहुत अच्छा लगा. मेरा तो आया सफल हो गया, मैं आ गई यहाँ बस. बिल्कुल जी. और क्या कहना चाहेंगे? जिस तरह से ऑपरेशन सिंदूर था उनको पूरी सफलता मिली, सैन्य को भी छूट दिया था, उसकी वजह से आज पूरा जो देश है वो एक सुरक्षित महसूस कर रहा है. ये तो बहुत अच्छा काम किया ऑपरेशन सिंदूर, तो बहुत अच्छा काम किया इसने. તમામ લોકો પણ ઓપરેશન સિંદૂર છે તેને લઈને વખાણ કર્યા છે. શું કહેશો તમે? જે રીતે દેશના પનોતા પુત્ર આજે વડોદરા છે, આ સિંદૂર માટે એ લોકોએ આદેશ ઉઠાયો છે. બધા કરતા સારા બૈરાવા માટે તો બહુ સારું છે. બૈરાવા માટે એમને બહુ સારું કર્યું છે અને આવી રીતે જ કરવું જોઈએ. કોઈ છોકરીઓને કોઈ એ કરવું ના જોઈએ. આપણા હિન્દુ ધર્મમાં જ રહેવું જોઈએ એ લોકોએ. બસ વંદે માતરમ. બિલકુલ થી વંદે માતરમના નારા પણ લગાવી રહ્યા છે. શું કહેશો તમે? હાથમાં તિરંગો લઈને ઊભા છો. નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન છે કે જેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. કેવી લાગણી અનુભવો છો? બહુ સરસ લાગણીઓ છે કે એમણે પુલવામામાં જે થયું એ માટે સરસ કામ કર્યું છે. એના માટે અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બિલકુલથી હાલ તમામ જે લોકો છે તે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છે, આભાર પણ માની રહ્યા છે. ભારત માતા કી જય તેમજ વંદે માતરમના જે નારા છે તે પણ અહીં લાગી રહ્યા છે. વહેલી સવારથી જ વડોદરા શહેરમાં આ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો અને આખો આ જે રોડ શો છે કે જેણે આખો આ જે રોડ છે તે શણગારવામાં આવ્યો હતો. 30,000થી પણ વધુ જે મહિલાઓ છે કે જેઓ તેમના સ્વાગતમાં જોડાઈ હતી. આખા શહેરની અંદર સૈન્ય તેમજ વડાપ્રધાનના મોટા મોટા જે બેનર છે તે પણ મારવામાં આવ્યા હતા અને કટઆઉટ સાથે તેમનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું. આ સીધા દ્રશ્યો છે કે જ્યાં જે રીતે અભિવાદન કર્યા બાદ પણ આ જે મહિલાઓ છે તેમાં અનેરો એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને જે રીતે સૈન્યને આખી આજે ઓપરેશન સિંદૂરમાં સફળતા મળી તેને પણ હાલ વડોદરાના જે નગરજનો છે તે આવકારી રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ આ જ પ્રકારે સૈન્ય તેમજ સરકાર છે તે આ પ્રકારનું કામ કરતી રહે તેવી આશા રાખી રહ્યા છે. વડાપ્રધાન હવે વડોદરાથી નીકળી અને સીધા દાહોદ ખાતે જશે. દાહોદથી નીકળી ભુજ અને અમદાવાદ ખાતે જે રોડ શો છે તેમાં જોડાશે. જી અલ્પેશ, આપ જોડાયેલા રહેજો. પરંતુ હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મહિલાઓ મોટા પ્રમાણમાં અહીંયા પહોંચી છે. ઉત્સાહ પણ અલગ જ છે. જે રીતે તેઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાનનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે. દેશભક્તિના રંગે વડોદરાની જનતા રંગાયેલી છે. દરેકના હાથમાં તિરંગો છે. શૌર્યને સલામ કરવા માટે અહીંયા દરેક લોકો પહોંચી ચૂક્યા છે. બાળકો હોય, નાના મહિલાઓ હોય કે પછી યુવાનો હોય, એક અલગ જ ઉત્સાહનો માહોલ આપ જોઈ રહ્યા છો. તો વડોદરા દેશભક્તિના રંગે રંગાયું છે. કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પણ વડાપ્રધાનનું ફૂલોથી સ્વાગત કર્યું છે. જે ઓપરેશનને લીડ કરનાર કર્નલ સોફિયા હતી તેનો પરિવાર પણ અહીંયા વડાપ્રધાનની ઝલક જોવા માટે, તેમનું સ્વાગત કરવા માટે અહીંયા પહોંચ્યો હતો. રોડ શોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો ઓપરેશન સિંદૂર આર્મી, નેવી, એરફોર્સનું સંયુક્ત ઓપરેશન હતું અને એ જ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું, જેની સફળતા બાદ આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં જનમેદની અહીંયા ઉમટી છે. અલગ અલગ ગુજરાતની ધરા પરથી આજે વડાપ્રધાને પાકિસ્તાનને સંદેશ પણ આપશે, ચેતવણી પણ આપશે. તો રોડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જો કે મોટા પ્રમાણમાં હાથમાં તિરંગો લઈ લોકો અહીંયા પહોંચ્યા. પુષ્પવર્ષા પણ વડાપ્રધાન પર કરવામાં આવી રહી છે. તો કેસરીયો માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ કડક કરવામાં આવી છે. તો અભિવાદન વડાપ્રધાનનું કરવા માટે વડોદરાની જનતા એ રોડ પર આવી છે. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. મોટા પ્રમાણમાં મહિલાઓ અહીંયા પહોંચી છે. સિંદૂરી રંગની સાડી સાથે મહિલાઓ અહીંયા પહોંચી હતી.
તો વિવિધ બેન્ડની ધૂન થકી રોમાંચક અને જાંબાઝ રીતે ભવ્ય સ્વાગત અને સન્માન વડાપ્રધાનનું થઈ રહ્યું છે. તો સાંસ્કૃતિક ઝલક પણ અહીંયા જોવા મળી રહી છે. અનેક બેન્ડ પણ કે જેની ભવ્યતા નજરે ચડી રહી છે. વડાપ્રધાનનું આ મિશન ગુજરાત છે. રાષ્ટ્રીય ગૌરવનો આ ત્રિવેણી સંગમ અહીંયા જોવા મળી રહ્યો છે અને વાતાવરણને ઉર્જાવાન બનાવી રહ્યો છે. તો દેશભક્તિની પ્રચંડ ધૂન અને મધુર સંગીત અને ઉત્સાહનો સંચાર પણ કરી રહી છે.